અમારી ઠાકરવંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે શ્રી કૃષ્ણને કેવી રીતે મેળવી શકાય। ખરેખર આ એક સાંભળવા જેવો સત્સંગ છે જે ભાગવતમાંથી લીધેલો છે। તો ચાલો આપણે આજે શરૂ કરીએ। ગુરુદેવ, આપ મને જપ કરવાનું કહો છો। હું જપ તો કરીશ જ, પરંતુ હું અભણ છું, અબુદ્ધ છું। હું તે જપની ગણતરી કેવી રીતે કરીશ? ગુરુજીએ કહ્યું, હરિદાસ, તું જપ કરજે, તે ગણશે શ્રી કૃષ્ણ। તારું કામ જપ કરવાનું છે, ગણવાનું નહીં। તારા કરેલા જપની ગણતરી કનૈયો કરશે। પ્રેમ વગરના જપ નકામા છે, તેની ગણતરી કરે શું વળે? પ્રેમથી કરેલા એક જપની કિંમત પોપટની માફક રટેલા અનેક જપ જેટલી છે। આથી તમે જપ કરો, પ્રેમથી કરો, કનૈયાને હૃદયમાં પધરાવીને કરો। જપ તમે કરો, તેની ગણતરી કનૈયાને કરવા દો। દરેક જપની કિંમત આંકી તેની સંખ્યાને નક્કી કરશે। અને મારા ગુરુજી મને છોડીને ગયા। પૂર્વજન્મમાં ગુરુદેવનું સ્મરણ થતાં નારદજી પોતાની કથા કહેતા રડી પડ્યા। નારદજી કહે છે, મેં જપ શરૂ કર્યા। 32 અક્ષરના એ મહામંત્રનો જાપ મેં 12 વર્ષ સુધી કર્યો। માતાની સેવા ન છોડી, જપ અતૂટ ચાલુ રાખ્યા। એક દિવસ માતાને ગૌશાળામાં સર્પદંશ થતાં તેણે પોતાના શરીરનો ત્યાગ કર્યો અને મેં ભગવાનનો અનુગ્રહ માન્યો। માતૃ ઋણમાંથી હું મુક્ત થયો એમ સમજીને મેં ગૃહ ત્યાગ કર્યો। 12 વર્ષ સુધી મેં અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું। પછી ગંગા કિનારે બેસી 12 વર્ષ સુધી સતત જપ કર્યા। જપ કરતા કનૈયાનું ધ્યાન પણ હું ધરતો હતો। મને શ્રદ્ધા હતી કે કનૈયો મને એક દિવસ જરૂર દર્શન આપશે। હવે મને કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન કરવાની લગની લાગી હતી। એક દિવસ ધ્યાનમાં મારા લાલાની મારી ઉપર કૃપા વરસી। પ્રથમ તો મને સુંદર નીલો પ્રકાશ દેખાયો। તેમાંથી ધીરે ધીરે બાલકૃષ્ણનું મનમોહક સ્વરૂપ પ્રગટ્યું। લાલાએ કસ્તુરીનું તિલક કર્યું હતું। વક્ષ સ્થળમાં કૌસ્તુભ મણિની માળા ધારણ કરી હતી। વક્ષ સ્થળમાં કૌસ્તુભ મણિની માળા ધારણ કરી હતી। નાકમાં મોતી હતું। આંખોમાંથી પ્રેમ ઝળકતો હતો। લાલાના આવા ભુવન મનોહર સ્વરૂપને જોઈ હું ભાન શાન ગુમાવી બેઠો। દોડીને તેના ચરણોમાં વંદન કરવા ગયો, પરંતુ કનૈયો અંતર ધ્યાન થઈ ગયો। પછી આકાશવાણી થઈ। આકાશવાણીએ મને કહ્યું, હરિદાસ, હજુ તારા મનમાં સૂક્ષ્મ વાસના રહેલી છે, તેથી આ જન્મમાં તને મારા દર્શન નહીં થાય। તારી ભક્તિથી હું પ્રસન્ન છું। તારી ભક્તિને દ્રઢ બનાવવા માટે મેં તને મારા સ્વરૂપની ઝાંખી કરાવી છે। તારે હજુ એક જન્મ લેવો પડશે। તે જન્મમાં તને મારા દર્શન થશે। પછી ગંગા કિનારે મારો દેહ પડ્યો। અંતકાળે રાધા કૃષ્ણનું ચિંતન કરતા મેં શરીર છોડ્યું। શરીર છોડતા મને કષ્ટ ન થયું। બીજા જન્મમાં હું બ્રાહ્મણજીને ઘેર ઉત્પન્ન થયો। મારું નામ નારદ રાખવામાં આવ્યું। પૂર્વ જન્મમાં કરેલ ભજન કીર્તનના પ્રભાવથી આ જન્મમાં મારું મન સ્થિર રહે છે। સંસારની વાસના મને સતાવતી નથી। હું સતત પરમાત્માના દર્શન કરું છું। એક દિવસ હું ગૌલોક ધામમાં ગયો। ત્યાં નિરંતર રાસલીલા થયા કરે છે। ત્યાં મને રાધા કૃષ્ણના દર્શન થયા। મેં તેમની લીલા જોઈ। હું ધ્યાન મગ્ન બની ગયો।
મારી ઉપર પ્રસન્ન થઈ રાધાજીએ પ્રભુને વિનંતી કરી, નારદને પ્રસાદી આપો. ભગવાને પ્રસાદીમાં મને આ તંબુરો આપ્યો. પ્રભુએ કહ્યું, તને કીર્તન બહુ પ્રિય છે. આ તંબુરા ઉપર કીર્તન કરતો રહેજે, જગતમાં ભમતો રહેજે. મારાથી વિખૂટા પડેલા અધિકારી જીવોને મારી તરફ લઈ આવજે. આ વીણા લઈ હું જગતમાં ભ્રમણ કર્યા કરું છું. વીણાના નાદ સાથે હું કીર્તન કર્યા કરું છું અને અધિકારી જીવોને પ્રભુ તરફ વાળું છું. એકવાર મને બાળક ધ્રુવ મળતા મેં પૂછ્યું, તું બાળક છે, આવા અઘોર અરણ્યમાં શા માટે જાય છે? ધ્રુવે કહ્યું, મારી માતાના કઠોર વચનોને કારણે તપ કરી તે દ્વારા ભગવાનને પ્રસન્ન કરવાના આશયથી હું અહીં આવ્યો છું. મારે ક્યાં અને કેવી રીતે તપ કરવું તે મને કૃપા કરી બતાવો. મેં તેને મધુવનમાં મોકલ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય એ 12 અક્ષરના મહામંત્રનો જાપ કરી તે ભગવાન વાસુદેવને પ્રસન્ન કરી શક્યો. મને બાળક પ્રહલાદ મળ્યો, તેને પણ મેં પ્રભુ તરફ વાળ્યો. હું સત્સંગ કરું છું, ભાગવત કથા સાંભળું છું, વીણા ઉપર કીર્તન કરું છું. હવે જ્યારે પણ ઈચ્છું ત્યારે મને કનૈયાના દર્શન થાય છે. હવે કનૈયો મારી સાથે નાચે છે. અને નારદજી કહે છે, વ્યાસજી, આ મારી પૂર્વજન્મ અને આ જન્મની કથા છે. ભીલ બાળકો સાથે રખડનાર દાસીપુત્ર એવો હું સત્સંગના પ્રભાવથી આજે દેવર્ષિ નારદ બન્યો છું. આપ મને જે માન આપો છો એ માન સત્સંગ અને કીર્તનને આપો છો. નારદજી પૂર્વજન્મમાં દાસીપુત્ર હતા. સંત સમાગમ અને હરિકથાથી તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. હરિકથાથી તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. સંતો પારસમણી કરતાં વધુ પ્રભાવશાળી હોય છે. પારસમણીના સ્પર્શથી લોઢાનું સોનું બને છે. લોઢાનો પારસમણી બનતો નથી. સંતના સમાગમથી તેમના સંપર્કમાં આવેલા જીવો સંત બની જાય છે, પોતે સંત બને છે અને બીજાને સંત બનાવી શકે છે. આ છે નારદ ચરિત્ર. એમાં ભાગવતનું બીજારોપણ છે. નારદ ચરિત્ર સાંભળીને વ્યાસજીના મનમાં ભાગવત રૂપી બીજ વવાયું. નારદ ચરિત્ર ભાગવતના બીજ રોપણની કથા હોય તે વિસ્તારપૂર્વક વર્ણવ્યું છે. નારદજી વ્યાસજીને કહે છે, હવે આપ એવી કથા કરો જેથી સાંભળનારનું હૃદય પીગળે. અત્યાર સુધી તમે જ્ઞાન પ્રધાન કથાઓ કહી, જ્ઞાનના ગુણગાન કર્યા. હવે પ્રેમ પ્રધાન કથા કહો. આપ એવી કથા કહો કે સાંભળનારના હૃદયમાં કૃષ્ણ પ્રત્યે પ્રેમ પ્રગટે. પહેલાં તો તમે પોતે કૃષ્ણ પ્રેમ રસમાં તરબોળ બનો, પછી એ પ્રેમ રસમાં તરબોળ કરે એવી કથા કહો. વ્યાસજી નારદજીને વિનંતી કરે છે, નારદજી, તમે જ મને પ્રેમ રસમાં તરબોળ બનાવે એવી કથા સંભળાવો. નારદજીએ કહ્યું, તમે જ્ઞાની છો, ભગવદ અવતાર છો, તમારું સ્વરૂપ યાદ કરો, સમાધિમાં બેસી જાઓ, સમાધિમાં તમને જે દેખાય તે લખજો. આટલું કહી નારદજી બ્રહ્મલોકમાં પધાર્યા. વ્યાસજીએ પ્રાણાયામથી પોતાની ગતિ અંતર્મુખ કરી. પછી પોતાના હૃદયરૂપી ગોકુળમાં જોયું. ત્યાં તેમને બાલકૃષ્ણના દર્શન થયા. તેની બધી લીલાઓનો અનુભવ થયો. નારદજીએ વ્યાસજીને તેમના સ્વરૂપનું ભાન કરાવ્યું. પછી વ્યાસજીએ પોતે સમાધિમાં જોયું તેવું જ ભગવદ લીલા વર્ણન તેમણે કર્યું. ભાગવતમાં તત્વજ્ઞાન છે, પરંતુ ભાગવતનો મુખ્ય વિષય પ્રેમ લક્ષણ ભક્તિ છે.
ભાગવત વ્યાસજીની સમાધિ ભાષા છે. સમાધિ ભાષા વ્યાસસ્ય. ભાગવત પ્રેમ પ્રધાન છે, ભક્તિ પ્રધાન છે, મુક્તિદાતા છે. ભાગવત બધા શાસ્ત્રોનું શાસ્ત્ર છે. વ્યાસજીએ પોતાના આશ્રમમાં બેસી ભાગવત શાસ્ત્રની રચના કરી. પોતે લખાવ્યું, ગણપતિજીએ લખ્યું. વ્યાસજીના આશ્રમનું નામ સામ્યાપ્રાસ આશ્રમ, સમ્યાપ્રાસ આશ્રમ બન્યું. તે બ્રહ્મ નદી સરસ્વતીના પશ્ચિમ કિનારે આવેલો છે. કોઈ ઋષિ પોતાનો આશ્રમ બનાવવા માગે ત્યારે સમ્યાનો ઉપયોગ કરે છે. સમ્યા ગદાના આકારનું યજ્ઞ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવતું લાકડાનું એક સાધન છે. પોતાના હાથમાં સમ્યા ગ્રહણ કરી ઋષિ એક સ્થળે ઊભા રહે છે, પછી સમ્યાને ઘુમાવી તેને દૂર ફેંકે છે. સમ્યા જેટલે દૂર પડે તેટલા વિસ્તારમાં ઋષિનો આશ્રમ સ્થપાય. વ્યાસાશ્રમ બોરડીના વૃક્ષોથી ઘેરાયેલો હતો. બોરડીના વૃક્ષને બદરી કહે છે. બદરી ફળ ખાઈને કૃષ્ણ કથા અમૃત આપનાર ભગવાન વેદ વ્યાસને બાદરાયણ નામથી પણ ઓળખવામાં આવે છે. વ્યાસજી બદરી આરોગતા બદરી અમૃત ફળ છે. બાદરાયણ વ્યાસે આપણને ભગવત રૂપી અમૃત આપ્યું છે. વ્યાસ આશ્રમમાં વિરાજી બદરી ફળ આરોગી વ્યાસજીએ કૃષ્ણ કથામૃત તૈયાર કર્યું. પછી તે ભક્તિ સહિત પોતાના નિવૃત્તિરત નિર્ગુણો પાસક પુત્ર સુખદેવજીને ભણાવી. સૌનક પૂછે છે, સુખદેવજી નિર્ગુણોપાસક હતા, સગુણ સ્વરૂપ પ્રત્યે કેવી રીતે આકર્ષાયા? સૌનક ઋષિએ પૂછેલા પ્રશ્નો ઘણા ઉત્તમ છે. તેમણે પૂછેલા પ્રશ્નો ભાગવત શાસ્ત્ર સંબંધી છે. તેમણે ભાગવતના કર્તા, શ્રોતા અને વક્તા વિશે પ્રશ્નો પૂછ્યા છે. ભાગવતનું સ્વરૂપ, ઉત્પત્તિ અને તેના કારણ સંબંધી તેમના પ્રશ્નો લોક કલ્યાણકારી છે. જનક રાજા તો જનક વિદેહી કહેવાય છે. એક વખત તેઓ વિચારવા લાગ્યા કે નારદ અને સુખદેવ એ બંને જ્ઞાની છે અને બ્રહ્મચારી પણ છે. બંને મહાન ભક્ત છે, પરંતુ એ બેમાં શ્રેષ્ઠ કોણ? આ બાબતનો નિર્ણય તેઓ ન કરી શક્યા. તો મિત્રો, હવે આપણે જનક રાજાની વાત આગળના નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ખરેખર આ વિડીયોમાં બતાવેલી વાત જીવનમાં ઉતારવા જેવી છે. તેથી તમારા મિત્રો સાથે ખાસ કરીને શેર કરવાનું ભૂલશો નહીં.